નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવી ગયા છે, મેરિટ લિસ્ટમાં જેમનું નામ છે, એ વિદ્યાર્થી મિત્રોએ હવે રજીસ્ટ્રેશન કરવાનું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, રજીસ્ટ્રેશન જે કરવાની તારીખ અંતિમ 10 તારીખ છે. તો ખાસ ફટાફટ વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન બાકી છે એ વિદ્યાર્થી મિત્રો ફટાફટ રજીસ્ટ્રેશન કરી દો. સૌપ્રથમ તો જે રજીસ્ટ્રેશન જે કરવાનું છે ત્યાં તમારે જે GSSYGUJ.in વેબસાઇટ ગૂગલ ક્રોમમાં ઓપન કરી લેવું અને તમને આ પ્રમાણે વેબસાઇટ જોવા મળશે. વેબસાઇટ ઓપન માટેની લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી જ છે. તો હવે ધોરણ 8ના જે બાળકો જ્ઞાન સાધના મેરિટમાં જે લિસ્ટમાં જે આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો રજીસ્ટ્રેશન કરવાનું છે. અને એ રજીસ્ટ્રેશન માટે સૌપ્રથમ તો જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે, જરૂરી ડોક્યુમેન્ટ આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ સંપૂર્ણ જે લિસ્ટ જે છે એ જ્ઞાન સાધનાની વેબસાઇટ પરથી જ મળે છે. તો સૌપ્રથમ તો જન્મનું પ્રમાણપત્ર. હવે તો જન્મનું પ્રમાણપત્ર જે છે બાળકનું જોઈશે. બીજું નેક્સ્ટ વાલીનું જાતિનું પ્રમાણપત્ર. તો એ જાતિનું પ્રમાણપત્ર જે છે મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર જોઈશે. નેક્સ્ટ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર, એટલે કે જે પણ વિકલાંગ હશે એમણે પ્રમાણપત્ર, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર એડ કરવાનું રહેશે. વાલીનું આવકનું પ્રમાણપત્ર, તો વાલીનો આવકનો જે દાખલો જે છે મામલતદાર શ્રી અથવા તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ પંચાયતોનો તલાટી દ્વારા આપવામાં આવકનો દાખલો માન્ય ગણવામાં આવશે. એટલે કે ગ્રામ પંચાયતમાંથી જે તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો હશે તે પણ માન્ય ગણાશે. અને સળંગ 1 થી 5 ધોરણ સરકારી ગ્રાન્ટેડ અનુદાનિત આરટીમાં શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર. તો જે ધોરણ 8ની શાળાના આચાર્યશ્રીનું સળંગ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ અનુદાનિત આરટી શાળામાં અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર. તો આ તમામ પ્રમાણપત્રો એડ કરવાના રહેશે. તો હવે જોઈશું આપણે આ પ્રમાણપત્રો ક્યાં અપલોડ કરવાના છે, શું છે તેમની સંપૂર્ણ માહિતી. તો અહીં તમે જાતે પણ વિદ્યાર્થી મિત્રો મોબાઈલમાં પણ તમે અપલોડ કરી શકો. જોઈએ આગળ કેવી રીતે કરવાનું છે તે. તો અહીં વિદ્યાર્થી રજીસ્ટ્રેશન 2025 ન્યૂ પર ક્લિક કરવાનું રહેશે અને આ પ્રમાણે સ્ક્રીન પર તમને જોવા મળશે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ. અને જે રજીસ્ટ્રેશન, સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરવું. તો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવું અને આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન એટલે કે સ્ટુડન્ટ ડિટેલ, વિદ્યાર્થીની વિગતો અહીં બે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે રજીસ્ટ્રેશન થશે. તો આપણે સૌપ્રથમ પહેલી રીત જોઈએ તો સ્ટુડન્ટ આઈડી. તો 18 અંકનો અહીં તમારો આઈડી નાખવાનો રહેશે. ફાધર નેમ, પિતાનું નામ, ડેટ ઓફ બર્થ, સ્ટુડન્ટ નેમ, સરનેમ, જેન્ડર મેલ છે કે ફિમેલ છે તે, બર્થ સર્ટિફિકેટ. તો અહીં સૌપ્રથમ તો જે બાળકનું બર્થ સર્ટિફિકેટ છે જેપીજી, જેપીઈજી, પીએનજી, પીડીએફ સાઇઝ 5 MBમાં વિદ્યાર્થી મિત્રો અહીં અપલોડ કરવાનું રહેશે. તમે ચૂઝ ફાઇલ કરશો એટલે જ્યાં પણ તમારું જે તમે સ્કેન કરીને ડોક્યુમેન્ટ મૂક્યો હશે ત્યાં તમે ત્યાંથી અહીં અપલોડ કરી શકો. નેક્સ્ટ જોઈએ કેટેગરી સિલેક્શન. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જો તમારી પાસે કોઈ માહિતી ન હોય, વાલી મિત્રો તમારી પાસે આ પ્રમાણે બાળકની સંપૂર્ણ માહિતી હોતી નથી, પરંતુ ખાસ તમારો જે બાળકનું જાતિનું, બાળકનું બર્થ સર્ટિફિકેટ, વાલીનું જાતિનું પ્રમાણપત્ર, વાલીનું આવકનું પ્રમાણપત્ર એ જોઈશે જ. તો જોઈએ આગળ. અને તો અહીં નેક્સ્ટ કેટેગરી એસટી, ઓબીસી જે પણ હશે. જો એસટી હશે તો તમારે બાળક જે વાલીનું જાતિનું પ્રમાણપત્ર અહીં એડ કરવાનું રહેશે. નેક્સ્ટ જો વિકલાંગ હશે તો યસ કરવાનું રહેશે, એમનું પણ પ્રમાણપત્ર એડ કરવાનું રહેશે. અને જો વિકલાંગ નથી તો નો કરવાનું રહેશે. નેક્સ્ટ જોઈએ એજ્યુકેશન ડિટેલ. જો વિદ્યાર્થી ધોરણ 1 થી 8માં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે, તો જે સરકારીમાં સળંગ રીતે અભ્યાસ કરેલ છે તો યસ કરવાનું રહેશે. જો આરટી હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે તો ધોરણ 1 થી જેમણે આરટીએમાં એડમિશન મેળવ્યું છે તો યસ કરવાનું રહેશે. તો આરટીમાં નથી તો નો કરવાનું રહેશે. હવે જે ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, જે પણ જિલ્લો હશે, દાખલા તરીકે અહીં નવસારી જિલ્લો છે તો નવસારી, બ્લોક એટલે કે તાલુકો ચીખલી અને વિલેજ
તો એ પ્રમાણે તમારે પોતાનું ગામ, પોતાનું જિલ્લો, તાલુકો અને ગામ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આ પ્રમાણે સિલેક્ટ કરવાનું રહેશે. અને સો એલિજિબલ સ્કીમ, તો આ બાળકોનું જે પણ જ્ઞાન સાધના, મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, આદર્શ નિવાસી શાળા, તો આ પ્રમાણે એલિજિબલ સ્કીમ રહેશે જે જ્ઞાન સાધના મેરિટમાં આવ્યા છે એ બાળકો. હવે રજિસ્ટ્રેશન માટે અંતિમ જે છે એ મોબાઈલ નંબર, જે બી બાળકોનો જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હશે એ અહીં ફિલઅપ કરવાનો રહેશે. હવે આ જે સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો જેમને આઈડિયા નથી, જેમને ખબર નથી કે કયો રજિસ્ટ્રેશન નંબર છે, શું છે, તો એ જાણવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે વાલી મિત્રો અને શિક્ષક મિત્રો પણ જો સર્ચ સ્ટુડન્ટમાં જશો અને સર્ચ સ્ટુડન્ટમાં ક્લિક કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો પણ જે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, જે પણ તમારો જિલ્લો હશે તે, દાખલા તરીકે અહીં નવસારી જિલ્લો સિલેક્ટ કર્યો છે, ચીખલી તાલુકો, અને જે સ્કૂલનું નામ આ પ્રમાણે સંપૂર્ણ સ્કૂલો પણ આપવામાં આવશે. દાખલા તરીકે અહીં જે સ્કૂલનું નામ પણ એડ કરી દઈએ છીએ. અને આ પ્રમાણે બાળકોની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થી મિત્રો અહીં જોવા મળશે. વાલી મિત્રો અને શિક્ષક મિત્રો પણ ખાસ સંપૂર્ણ માહિતી જોવા મળશે. અને તમે જોઈ શકો છો અહીં એડિટ કરીને તમામ જે માહિતી જે છે એ બાળકોને આવી જશે. અહીં બ્લર કરવામાં આવ્યું છે કારણ કે એલાઉડ નથી હોતું. તો આ પ્રમાણે જે તમે સંપૂર્ણ માહિતી જે સ્ટુડન્ટ આઈડીમાં આઈડી છે, નામ છે, પિતાનું નામ છે, બર્થ ડેટ છે, તમામ માહિતી આવી જશે. ફક્ત ને ફક્ત જે ડોક્યુમેન્ટો છે એ ડોક્યુમેન્ટો જ અપલોડ કરવાના રહેશે. સ્કૂલના નામો પણ તમામ જે છે અહીં જોવા મળે છે. અને જે આરટીમાં નથી, તમામ નવસારી જિલ્લો, અને ફક્ત ને ફક્ત વિદ્યાર્થી મિત્રો જે રજિસ્ટ્રેશન નંબર છે એ પણ તમને જાણવા મળશે કયો રજિસ્ટ્રેશન નંબર છે. અને આ રીતે ઓટીપી આવશે અને તમને જે યાદ રહે તે પ્રમાણે સેટ પાસવર્ડ કરવાનો રહેશે અને કન્ફર્મ પાસવર્ડ કરી સબમિટ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો ખાસ સર્ચ સ્ટુડન્ટમાં જશો તો ઇઝીલી તમને સંપૂર્ણ માહિતી બાળકની મળી રહેશે. તો શિક્ષક મિત્રો, વાલી મિત્રો ખાસ તો સર્ચ સ્ટુડન્ટમાં જ જશો અને સ્ટુડન્ટ ડિટેલ તમને સંપૂર્ણ માહિતી મળશે. તો આ પ્રમાણે માહિતી એડ કરવાની રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે હવે સંપૂર્ણ સબમિટ જે રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન કરી દેવું. અને કોઈ પણ માહિતી વિદ્યાર્થી મિત્રો મુશ્કેલી જણાય તમને તો તમે તમામ જે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો કોલ કરી શકો, વોટ્સઅપ કરી શકો તમે, અને આ સંપૂર્ણ માહિતી તમને ફ્રીમાં આપવામાં આવશે. તો મળીશું હવે નેક્સ્ટ. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો માહિતી જે રજિસ્ટ્રેશન થયા પછી શું કરવાનું છે એ પણ તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.